ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવતી વખતે શ્રી વલ્લભેજી વિનંતી કરીએ છે, તમારી યોગ્યતા જોઈને એટલી સેવા તમારી ઠાકોરજી અંગીકાર કરશે, સાથે પધરાવવામાં શું વાંધો છે? ઘણીવાર વૈષ્ણવ અમને પૂછે, ઠાકોરજીની સેવા પુષ્ટાવી, જે આપે અમને કઈ આજ્ઞા ના કરી. ત્યારે મારે કેવું પડે, વૈષ્ણવ તમને કઈ આજ્ઞા ના કરી, પણ મારે જે કેવું હતું ને અમે ઠાકોરજીના કાનમાં વિનંતી કરી દીધી. હે પ્રભુ, આ જીવથી આપની સેવા નહીં નિભે, એ જે કઈ કાલાવાલા કરશે, શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કાનીથી આપ કૃપા કરીને અંગીકાર કરજો. એ વિનંતી અમે પ્રભુને કરી. આપણે જીવ શું સેવા કરી શકીએ? આપણે તો ખાલી હાથ પવિત્ર કરીએ છીએ. શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્ય જો આજ્ઞા કરતા હોય કે સેવા તો શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી કરે, હમ તો કેવળ લકેલ પીટે, અમે તો એમના ચીલે ચીલે ચાલીએ છીએ. એટલા માટે કે આપણા મહાનુભાવ આચાર્ય ચરણે શ્રી મહાપ્રભુજીએ એ માર્ગ પ્રગટ કર્યો. તમે સેવા કરો છો તો સેવાનું ફળ શું? તમને પૂછું છું, ઠાકોરજીની સેવાનું ફળ શું? ઠાકોરજીની સેવા કરીને શું મળશે તમને? કોઈક તો બોલો. હા, સેવા એ તો ફલરૂપા જ છે ને, પણ સેવાનો ફળ શ્રી મહાપ્રભુજી બતાવે છે. પુષ્ટિ માર્ગમાં સાધન પણ સેવા છે ને ફલ પણ સેવા છે, પણ સેવાનું ફળ શું? ભગવદ રસાનુભૂતિ. ધ્યાન રાખો, સેવાનું ફળ છે ભગવદ રસાનુભૂતિ. એ પ્રભુની સેવા કરતા કરતા પ્રેમ, આસક્તિ અને વ્યસન અવસ્થાએ તમે પહોંચો ત્યારે પ્રત્યેક ક્ષણે ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ થતી રહે. એ અલૌકિક રસને આપણે માણતા રહીએ. આ સેવાનું પરમ ફળ છે. પછી સાધનરૂપી સેવાની પણ આવશ્યકતા નથી. કેટલી બધી કૃપા કરી છે કે દેવોને પણ દુર્લભ એવા પ્રભુ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આપણા માટે સહજ સુલભ કરી દીધા છે. આપણા માથે પધરાવી આપ્યા છે. સર્વ વ્યાપક બ્રહ્મને આપણા પોતાના બનાવી દીધા છે. દરેકને એવું લાગે આ મારા લાલન છે, આ મારા પ્રભુ છે. બધાને ઘરમાં એવો અનુભવ થવો જોઈએ, પણ આજે નથી થઈ રહ્યો. ઘરમાં નાના બાળકોને પૂછવામાં આવે, બેટા તમારા ઘરમાં ઠાકોરજી કોના? કે મારા બાના. આ ઠાકોરજી મારા બાપુજીના, દાદાના. કેમ કે અમને તો સેવામાં આવવા દેતા જ નથી. એ દૂર રહેજે, આગો રહેજે, પાસે નહીં આવતો. પછી બાળકોને ઠાકોરજી પોતાના લાગે ક્યાંથી? પરિવારના દરેક સભ્યને ઘરમાં એવું લાગે કે ઠાકોરજી મારા છે. આપણે નાનપણથી બાળકોને ડરાવી દઈએ, આવું ના કરાય, પેલું ના કરતો, આગો રહેજે, પેલું છોવાઈ જશે. એટલે બાળકોને એવું લાગે આ ઠાકોરજી તો બા ને બાપુજીના જ છે, અમારા નથી. પરિવારમાં એવું વાતાવરણ, એવો ભાવ પ્રગટ કરો. આપણા વ્યવહારથી દરેકને ઘરમાં એવું લાગવું જોઈએ કે આ ઠાકોરજી મારા છે. આ ભાવ જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી આપણાથી દૂર છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે વેદોના સર્વ અર્થને એવી રીતે પ્રગટ કર્યા કે દેવોને દુર્લભ પ્રભુ પણ દરેકના માટે સુલભ થઈ ગયા. આજે આપણા હિન્દુ સમાજની એક બહુ મોટી વિડંબના છે કે કેટલાય ભ્રમિત થયેલા લોકો એ સમાજમાં વધારે ને વધારે ભ્રમણાઓ ફેલાવી અને લોકોને ઓર પ્રભુથી વિમુખ કરી રહ્યા છે. જેમને પૂરા શાસ્ત્રનું જ્ઞાન નથી, જેમને શાસ્ત્રને જાણ્યા નથી, જે પોતે ભગવાનથી દૂર છે, એવી વાત કરે કે ભગવાન અઘરા છે, પોતે ના સમજી શક્યા હોય, એ ઓર જીવને ભગવાનથી વિમુખ કરે.
આપણા હિન્દુ સમાજની એક વિડંબના છે. અન્ય ધર્મના લોકોને કદાચ પોતાના ધર્મ ગ્રંથોની સમજ હશે, પણ 85% આપણા હિન્દુ ભાઈ બહેન એવા છે કે હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય. ભગવદ્ ગીતા શું છે, ભાગવત શું છે, મહાભારત શું છે, રામાયણ શું છે, આપણા ધર્મ ગ્રંથોની પાયાની સમજ પણ આપણા હિન્દુઓના બાળકોને હોતી નથી. ચાલો એક પ્રશ્ન હું બધાને પૂછું અહીંથી, અને બધાને ખબર હશે જ હું માનું છું. ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં કહેવાયેલી છે? કહેશો મને કોઈ? ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં છે? બતાવો. ગીતા બધાને આવડતી હશે, ભાગવતની કથાઓ સાંભળી હશે. કોઈક તો બોલો. હા, ભાગવતના કયા સ્કંદમાં છે? નથી ભાગવતમાં. શેમાં છે? રામાયણમાં? મારો પ્રશ્ન ખોટો છે. વાસ્તવમાં ભગવદ્ ગીતા મહાભારતમાં છે, પણ બધા વિચાર કરવા માંડ્યા કે ભાગવતના કયા સ્કંદમાં હશે. પાયાના ધર્મ ગ્રંથોની આપણને ખબર નથી. પેલો કહે છે એક બાબો નિશાળેથી આવ્યો, પપ્પા મારા ટીચરે મને પૂછ્યું કે 5 પાંડવોના નામ લખીને લઈ આવો. પપ્પા કે અરે ગધેડા, તને એકલી ખબર નથી પડતી, જા રામાયણ લઈ આવો, હમણાં તને વાંચીને કહું. કુવામાં હોય તો વેડામાં આવે ને. પપ્પા રામાયણમાં પાંડવોના નામ શોધતા હોય. આપણા બધાની એ સ્થિતિ છે આજે. અન્ય ધર્મના લોકો નાનપણથી પોતાના સંતાનોને ધર્મ ગ્રંથોને ધર્મની સમજ આપે છે. આજે આપણા લોકોની વિડંબના એ છે, મોટા મોટા ધર્મ ગ્રંથો જોઈને બાળકો ડરી જાય, હાથમાં લે જ નહીં. અને જ્યારથી આપણા બાળકો ધર્મ ગ્રંથોથી વિમુખ થયા, અને એટલા માટે સમાજમાં અંધશ્રદ્ધા પણ ફેલાઈ છે. અને મોગલોએ અને અંગ્રેજોએ આ જ કામ કર્યું છે. એ લોકોનો હેતુ કેવલ આપણા દેશ પર આક્રમણ કરીને ધનને લૂંટી જવાનો નહીં હતો, પણ આપણે હિન્દુ પ્રજાને ધર્માંતરણ કરાવવાનો પણ હેતુ હતો. અને સમાજના લોકો ધર્મથી ક્યારે વિમુખ થાય કે જ્યારે લોકો ધર્મ ગ્રંથોથી દૂર થાય. ધર્મની સાચી સમજ નહીં હોય તો ધર્મથી દૂર ચાલ્યો જશે. એટલા માટે મોગલોએ આવી સૌથી પહેલા આપણી વિદ્યાપીઠોનો નાશ કરવાનું કામ કર્યું છે. તક્ષશિલા જેવી વિદ્યાપીઠોને સળગાવી. મોગલોનો ઇતિહાસ તમે જુઓ. ઔરંગઝેબનો નિયમ હતો કે આપણા હિન્દુ ધર્મ ગ્રંથો સળગાવી, એના ઉપર પાણી ગરમ કરી અને એનાથી પ્રતિદિન સ્નાન કરતો. ધર્મ ગ્રંથો નહીં હોય તો લોકોમાં ધર્મની સમજ ચાલી જશે, અને ધર્મની સમજ નહીં હોય તો બહુ સહેલાઈથી લોકોને ધર્માંતરણ કરાવી શકાશે. ધર્મ ગ્રંથોથી દૂર થયા એટલે દરેક લોકો પોતાની રીતે મનસ્વી અર્થો કરવા લાગ્યા. દરેકને જે સહેલું લાગે એ સમજાવવા લાગ્યા. લોકો એને સ્વીકારવા લાગ્યા, ભલે શાસ્ત્ર સંમત હોય કે ના હોય. જે સામે દેખાય એ ભગવાન. બધાને આજે સગોડીઓ ધર્મ જોઈએ છે. જે આપણને વીઆઈપી ફેસિલિટી આપે એ આપણા ગુરુ. ભલે સિદ્ધાંતની વાતો કરે કે અપસિદ્ધાંત સમજાવે, જે સરળતાથી સમજાય એ ગ્રંથ. જ્યાં દરરોજ આપણને પ્રસાદ કે 2 લાડુ મળે એ મંદિર સારું. એ આપણો એક પ્રમાદ છે. બધાને આજે સગોડીઓ ધર્મ જોઈએ છે. પ્રભુને માટે તપ કરવાનું ધૈર્ય પણ આપણામાં આજે રહ્યું નથી. ખાલી વ્યવસ્થાઓ જોઈએ, ફેસિલિટી જોઈએ. વૈષ્ણવ, તમને પૂછું કે દર વર્ષે આપણે ત્યાં 2-3 વ્રજ યાત્રાઓ હોય, લીલી પરિક્રમા હોય, અને પત્રિકા તમારા હાથમાં આવે, તમે કઈ યાત્રામાં જવાનું પસંદ કરો?
2-3 યાત્રાની પત્રિકાઓ તમારા હાથમાં આવે, તેમાંથી તમે કઈ યાત્રામાં જવાનું પસંદ કરો? જેમાં વ્યવસ્થા વધારો, એમાં ને જમવાનું સારું જોઈએ, ટેબલ ખુરશી જોઈએ, રૂમમાં એર કુલર જોઈએ, ઠંડા પાણીની વ્યવસ્થા હોય, વોટરપ્રૂફ ટેન્ટ હોય, આ બધી વ્યવસ્થા હોય તો આમ ગમે આપણને યાત્રામાં જવાનું. એના કરતા પિકનિકમાં જવું શું ખોટું? વધારે ફેસિલિટી મળે. યાત્રા કષ્ટ સાધ્ય છે, સુખ સાધ્ય નથી. આપણે વ્રજમાં મોજ મજા કરવા નથી જતા, ત્યાં પ્રભુની લીલાનું અવગાહન કરવા જઈએ છીએ. પણ એવા એક સગોડિયા ધર્મની ટેવ પડી ગઈ છે આપણને, અને એટલા માટે મૂળભૂત સમજણો બધી આજે ચાલી ગઈ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે પુષ્ટિ માર્ગને શાસ્ત્રના પ્રમાણ આપી વધારે સુદ્રઢ કર્યો, સરળ કર્યો અને સહજ પણ કર્યો. ગ્રંથોના માધ્યમથી, વચનામૃતોના માધ્યમથી, કીર્તનોના માધ્યમથી વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગ જીવતા શીખડાવ્યો. કદાચ કોઈને ભગવદ્ ગીતા આખી આવડતી ના હોય, પણ તમે 1 કલાક પણ ઘરમાં ઠાકોરજીની સેવા કરી રહ્યા છો ને, તો તમે એ ભગવદ્ ગીતાને માનો પ્રેક્ટિકલી જીવી રહ્યા છો. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ શું કહે છે? યત કરોષિ યત અશ્નાસि યત જોષિ દદાસि યત તપસ્યસि કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. જે આજ્ઞા ભગવાને કરી, તમે 1-8 કલાક ઘરમાં ઠાકોરજીની સેવા કરો ને કદાચ તમને ગીતાનો શ્લોક ના આવડે, પણ તમે પ્રેક્ટિકલી તમારા ઘરમાં ભગવદ્ ગીતાને જીવી રહ્યા છો.